નવ તત્વમાંના પહેલા તત્વ એટલે કે જીવ તત્વ સંબંધી વાત કરી રહ્યા હતા. તો આ જીવ તત્વ માટે આપણે વિચારવા જઈએ તો ઘણું બધું ચિંતન, ઘણું બધું વિચારી શકીએ છીએ. જેના માટે હું એમ પણ કહી શકું કે આ જીવ તત્વ માટે એક જીવ વિચાર નામનો એક ગ્રંથ પણ બતાવાયેલો છે કે જેની અંદર માત્ર જીવોનો વિચાર બતાવ્યો છે. અને એની પહેલા જો આપણે કહીએ તો જે આપણે રોજ બોલીએ છીએ તે ઈર્યાવૈયા. તો આની અંદર જે આપ અત્યારે રોજ બોલી રહ્યા છો એમાં પણ છેવટે વાત શાની ચાલી રહી છે તો કહેવાય કે જીવ માટે. તો એવું કહેવામાં આવે છે કે આ જે ઈર્યાવૈયા સૂત્ર છે એ આપણા માટે કહેવાય સંક્ષેપીકરણ સૂત્ર છે જીવના ચિંતન માટે અને જીવનું ઈચ્છામી દુક્કડમ માટે. પછી અનેક જગ્યાએ 7 લાખ નામનું સૂત્ર બોલાતું હોય તો એમાં પણ એ ત્યાં બાકીના જીવો માટેની જ વાત મિચ્છામી દુક્કડમ સંબંધી બતાવાય છે. પણ એની પહેલા આપણે જીવોનું મિચ્છામી દુક્કડમ માંગી ત્યારે શકીશું કે મને ખબર હોય કે મારાથી આ જીવની વિરાધના થઈ છે, મેં આ જીવની માર્યા છે. એના માટે કરીને શાસ્ત્રકાર કહે કે તમારે પહેલા જીવને સમજવાના છે, જીવને જાણવાના છે કે આખી દુનિયામાં ટોટલ કેટલા જીવો છે. તો એ જીવોને સમજવા માટે અહીંયા આપણે એક આખું જીવ નામનું તત્વ સમજવું જરૂરી છે. કારણ કે જો જીવ નામના તત્વને આપણે સમજીશું નહીં બરોબર તો જે આ રોજ આપણે મિચ્છામી દુક્કડમ રૂપી ઈર્યાવૈયા સૂત્ર બોલીએ છીએ એ સૂત્રનો કોઈ મતલબ નથી રહેતો. એટલે કે માત્ર ઈર્યાવૈયા સંબંધી વાત નથી, કોઈ પણ સૂત્ર છે. કારણ કે જ્યાં સુધી સૂત્રના અર્થને ના સમજીએ, જ્યાં સુધી સૂત્રના ભાવને ના સમજીએ ત્યાં સુધી સૂત્ર છે ને સૂત્ર રૂપે જ બોલાય છે, આલોચના રૂપે નથી બોલાતું. હવે આપ એમ સમજો કે આપણે કોઈ પણ વસ્તુને બોલીએ છીએ, ખાલી મોઢે કરીને બોલી ગયા અને સમજીને બોલ્યા, બેમાં કેટલું અંતર પડે છે, કેટલો ડિફરન્સ. તો અહીંયા આપણે આવી જ વસ્તુઓને હવે કરવાની છે કે જે રોજ આપણે મિચ્છામી દુક્કડમ બોલીએ છીએ ભાવથી, તો એ કયા કયા જીવોની વિરાધનાનું મિચ્છામી દુક્કડમ છે. આપણે તો બોલી દીધું હમણાં કે પગેથી ઘસ્યા હોય, માર્યા હોય, કિલામણા કરી હોય, એક સ્થાનેથી બીજા સ્થાને આપણે લઈ ગયા હોઈએ, પણ કયા જીવોને એ પણ આપ બોલી ગયા. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય ને પંચેન્દ્રિય. પણ આપણી લાઈફમાં, આપણી પ્રેક્ટિકલ જે લાઈફ ચાલી રહી છે તેની અંદર આપણી આજુબાજુમાં કઈ કઈ જગ્યાએ જીવો છે, સૌથી પહેલા આપણે તે વિચારીશું તો જ આપણે નક્કી કરી શકીશું ને તો જ આપણે નિર્ણય ઉપર આવી શકીશું કે ના, મેં આ કિલામિયા રૂપી દોષ કર્યો છે, પર્યાવિયા કર્યું છે કે ઠાણામ કર્યું છે. મેં કયો દોષ અને કયા જીવ ઉપર કર્યો છે એની આપણને સમજણ આવશે. તો આ બધા જે પણ પ્રશ્ન છે, જે કંઈ પણ મિચ્છામી દુક્કડમ માંગીએ છે, શેના ઉપર માંગીએ છે ને શું ભૂલ થઈ છે એ બધી વસ્તુને સમજવાનું છે આપણે અહીંયા જીવ તત્વમાં. જો હું આપને કહું કે આ જીવ તત્વમાં આખું એક પુસ્તક આવી જાય છે, એક આખો એક નવો ગ્રંથ, નવો વિષય આવી જાય છે, એનું જો ડીપથી ચિંતન કરીએ, વિચારીએ તો ઘણું એવું આપણે આપણા જીવનમાં કાર્યને બદલી શકીએ છીએ. તો એ સંબંધી આપણે વાતચીતો કરીએ. તો જે વાત કાલ આપણે લઈ રહ્યા હતા કે
કે જીવો બે છે, સંસારી જીવ પણ છે અને સિદ્ધના જીવ પણ છે. તો એમાં જે વાત આપણે હવે કરવી છે સંસારી જીવ માટે, તો એના માટે થાય છે કે સંસારી જીવના ભેદો અનેક રૂપે આપને બતાવશે. તો એમાં સૌથી પહેલા બતાવે છે આપને કે સંસારી એટલે કે જીવનો એક જ ભેદ છે. એટલે હવે જે બતાવશે આપને જીવના ભેદો અલગ અલગ એંગલ થી બતાવશે, અલગ અલગ દ્રષ્ટિકોણથી બતાવશે. તો શાસ્ત્રકાર પહેલા કહે છે કે જીવનો એક જ ભેદ છે. જે ચૈતન્ય લક્ષણ વાળો હોય એને અમે જીવ કહીએ છીએ. બસ વાત પૂરી. તો આ જે ચૈતન્ય લક્ષણવંત ચૈતન્ય નામનું જે લક્ષણ મૂક્યું છે એને જીવ રૂપે કહી અને સંસારી જીવની અપેક્ષા બતાવી દીધી છે. પછી કોઈ કેમ કે ના, જીવના બે ભેદ છે, ત્રસ અને સ્થાવર. તો જેના માટે આપણે વ્યાખ્યા કરીએ છીએ કે જે જીવ પોતાની ઈચ્છાથી હલન ચલન કરી શકે છે, જે જીવ પોતાની ઈચ્છાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, તે બધા જીવો ત્રસ જીવો છે. અને જે જીવ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકતા નથી, જે એક જ જગ્યાએ સ્થિર રહેલા છે, એ બધા સ્થાવર જીવો કહેવાય છે. તો સંસારી જીવની અપેક્ષાએ શાસ્ત્રકાર આ ત્રસ અને સ્થાવર એમ કરીને બે ભેદો બતાવ્યા છે અહીંયા. હવે કોઈ કેમ કે છે કે ના, જીવના ત્રણ ભેદ છે, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. તો આ ત્રણ ભેદ જે છે એમ કહી શકાય કે વેદની દ્રષ્ટિએ ત્રણ ભેદોની વિચારણા થઈ છે. વેદ એટલે કે પેલા બ્રાહ્મણમાં 4 વેદ આવે છે એ વેદ નથી વિચારવાના. આપણી ભાષામાં જે કહીએ છે ને જેન્ડર, લિંગ, બસ એ અપેક્ષા અહીંયા વિચારવાનું છે કે લિંગના આધારે શાસ્ત્રકારે જીવોના 3 ભેદો વિચાર્યા છે. સંસારમાં જેટલા પણ જીવો છે, પછી તે દેવમાં હોય, મનુષ્યમાં હોય, તિર્યંચમાં હોય કે નારકમાં હોય, બધી જગ્યાએ રહેલા જીવો આ 3 લિંગ વાળા એટલે કે 3 જેન્ડર વાળા હોય છે. કાં તો પુલ્લિંગ એટલે કે પુરુષ વેદ વાળા હશે, કાં તો સ્ત્રીલિંગ એટલે કે સ્ત્રી વેદ વાળા હશે, નહીતર પછી છેવટે નપુંસક વેદ વાળા હશે. તો આ રીતે શાસ્ત્રકારે અહીંયા 3 ભેદ વેદના આધારે બતાવ્યા. હવે આગળ કે છે જીવના 4 ભેદ છે. તો હવે આ જે 4 ભેદ છે એ શાસ્ત્રકાર ગતિના આધારે બતાવે. એ 4 ગતિ છે, તો 4 ગતિના આધારે જીવના 4 ભેદો વિચારો. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તો આ ગતિના આધારે શાસ્ત્રકાર 4 ભેદોનું વર્ણન કરે. હવે બતાવે છે કે જીવના 5 ભેદો છે. ઇન્દ્રિયની અપેક્ષાએ 5 ભેદો બતાવ્યા છે. જેમ આ પીર્યાવૈય સૂત્રમાં બોલો છો, એજિન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. એટલે એ જ એક ઇન્દ્રિય વાળો જીવ, બેઇન્દ્રિય જીવ, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય. તો આ 5 ઇન્દ્રિયથી યુક્ત સંસારી જીવો બતાવાયા છે.
હવે વાત કરીએ તો જીવોના 6 ભેદો પણ છે, જેના માટે આપણે બોલીએ છીએ 6 કાય. 6 કાય આપણે ગુજરાતીમાં બોલાય છે અને સંસ્કૃતમાં ષટકાય આપણે જે બોલીએ છીએ એ ષટકાયની અપેક્ષાએ શાસ્ત્રકાર સંસારી જીવોના ભેદો લીધેલા છે. 6 કાય એટલે ખ્યાલ જ છે, પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય. હવે પછી આગળ બતાવે છે કે જીવના 7 ભેદો છે. તો એના માટે વાત કરે કે જેમ કે આપણે 4 ગતિ જોઈને એ 4 ગતિમાં આપણે થોડુંક એડ કરી દઈશું તો ત્યાં જીવના 7 ભેદો થશે. જેમ કે નારકી કીધું તો ત્યાં નારકી રૂપે એક જ ભેદ લો. પછી તિર્યંચ બોલ્યા તો ત્યાં તિર્યંચ અને તિર્યંચાણ એવા 2 ભેદો વિચારાશે. મનુષ્યમાં પણ એ જ રીતે 2, મનુષ્ય અને મનુષ્યાણી, અને એ જ રીતે દેવમાં પણ 2, દેવ અને દેવી, એટલે કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ રૂપે. આજે આપણે બોલીએ છીએ માત્ર ભેદોની સંખ્યા અને કયા કયા ભેદો છે એનું જ ખાલી વિવરણ કરીએ છીએ. પછી જેમ જેમ આગળ જઈશું તેમ તેમ એક એક શબ્દ ઉપર પછી આપણે ચિંતન કરતા જઈશું. હવે બતાવે છે 9 ભેદ. 7 પછી સીધા આવે છે 9 ભેદ રૂપી. તો એ 9 ભેદમાં 5 ઇન્દ્રિય સંબંધી જ વાત બતાવેલી છે કે જેના માટે હું કહું કે એકેન્દ્રિય જે છે એના ટોટલ 5 ભેદો છે, અને પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય. તો આ જે છે ટોટલ 9 ભેદો થાય છે. જેમ કે એકેન્દ્રિયના 5 ભેદો દીધા: પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય. આ આપણા છે એકેન્દ્રિય સંબંધી. અને બીજા જે હતા એ ત્રસ્કાય સંબંધીમાં બોલીએ તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય. ટોટલ અહીંયા 9 ભેદો થયા. હવે આગળ એ સંબંધી વિચારણા કરીએ તો કે છે કે એમ જીવના 10 ભેદો પણ છે. તો 10 ભેદો કેવી રીતે? તો કે છે એકેન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત, 2 ઇન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત, 3 ઇન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત, 4 ઇન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત અને 5 ઇન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત. એટલે ટોટલ 10 ભેદો થયા. 5 ઇન્દ્રિય છે, 5 ઇન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ભેદો ગણીને ટોટલ 10 ભેદો થયા છે. કદાચ મનમાં પ્રશ્ન હશે કે આ પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે શું? તો એ પણ હું આપને સમજાવું છું હમણાં. પણ એની પહેલા આપણે આ ભેદોની અપેક્ષાઓને પૂર્ણ કરીએ, પછી એ પણ બતાવું આપને. પછી એમ બતાવાય છે કે હજી પણ જીવના 11 ભેદો છે. તો કેવી રીતે? તો કહેવાય એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 13 ઇન્દ્રિય અને 14 ઇન્દ્રિય. આ 4 ભેદ થાય છે. અને પછી જે પંચેન્દ્રિય માટે વિચારાય છે તો નારકી પણ પંચેન્દ્રિયમાં આવે, તિર્યંચ પણ આવે છે,
મનુષ્ય પણ આવે છે, ભવનપતિના દેવો પણ આવે, વાણવ્યંતર દેવો પણ આવે, જ્યોતિષીના દેવો પણ આવે અને વૈમાનિકના દેવો પણ આવે. એમ પંચેન્દ્રિય સંબંધી 7 ભેદ લીધા એમણે. નારકી, તિર્યંચ, મનુષ્ય, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. તો આ 7 ભેદો પંચેન્દ્રિયના છે અને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રેન્દ્રિય અને ચોરેન્દ્રિય એ 4 ભેદો એના. એટલે ટોટલ 11 ભેદો. હવે બતાવાયા છે 12 ભેદો જીવોના. તો જે આપણે ષટકાય એટલે કે 6 કાય બોલીએ છીએ એ 6 કાય પર્યાપ્ત રૂપે અને એ 6 કાય અપર્યાપ્ત રૂપે. એમ 6 ને 6 12 એમ 12 ભેદોનું વર્ણન પણ અહીંયા બતાવા છે. જેમ કે આપણે કહીએ પૃથ્વી કાય પર્યાપ્ત અપર્યાપ્ત, અપકાય પર્યાપ્ત અપર્યાપ્ત, તેવું કાય પર્યાપ્ત અપર્યાપ્ત, વાવુકાય પર્યાપ્ત અપર્યાપ્ત, વનસ્પતિ કાય પર્યાપ્ત અપર્યાપ્ત અને છેલ્લું ત્રસ કાય પર્યાપ્ત ને અપર્યાપ્ત. એમ ટોટલ 12 ભેદો અહીંયા બતાવાયા છે. તો આ વાત આપણે કરી અલગ અલગ જીવોની અપેક્ષાએ અલગ અલગ ભેદોની આપણે અહીંયા વિચારણા કરી. હવે જે આપણે ખાસ જોવાનું છે અહીંયા પર્યાપ્ત અને અપર્યાપ્ત શબ્દ સંબંધી. એક સેકન્ડ. પર્યાપ્ત અને અપર્યાપ્ત. તો પર્યાપ્ત માટે શાસ્ત્રકાર વ્યાખ્યા આપે છે કે કર્મયુક્ત જે જીવ છે એટલે કે સંસારી જીવ, સંસારી જીવને જીવન જીવવા જરૂરી સાધનો બનાવવાની જે ક્રિયા છે એને પર્યાપ્તિ કહેવાય છે. એટલે કે સાદી પરિભાષામાં કહીએ તો આપણું જે જીવન છે, જે આપણે જીવી રહ્યા છીએ, એ જીવન જીવવા માટે સૌથી વધારે જે જરૂરી વસ્તુ છે એ વસ્તુ, એ સાધનને શાસ્ત્રકાર પર્યાપ્તિ રૂપે નામ બતાવાયું છે. જેમ કે 6 પર્યાપ્તિ અહીંયા બતાવે છે આપને. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. આ 6 પર્યાપ્તિઓ જીવને બતાવાયેલી છે. હવે જે વાત આપણે કરવાની હતી પર્યાપ્ત અને અપર્યાપ્ત, તો વ્યાખ્યા બનાવાય છે જે જીવને એટલી પર્યાપ્તિ કીધેલી છે તે જીવ તેટલી પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ મરે તો તેવા જીવને પર્યાપ્ત જીવ કહેવામાં આવે છે. અને જે જીવને જેટલી પર્યાપ્તિ કીધેલી છે એની પહેલા જ મરી જાય તો તેને અપર્યાપ્ત જીવ કહેવામાં આવે છે. તો હવે આપણા મનમાં પ્રશ્ન જાગૃત થાય કે કયા જીવને કેટલી પર્યાપ્તિઓ બતાવાયેલી છે. તો એના માટે પણ હું આપને વાત કરું. જેમ કે એકેન્દ્રિય જીવ છે, તો એકેન્દ્રિય જીવને ટોટલ 4 પર્યાપ્તિઓ બતાવાયેલી છે. આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ.
આ ચાર પર્યાપ્તિથી યુક્ત એકેન્દ્રિય જીવ હોય છે. વિકલેન્દ્રિય જીવ અને અસંગની પંચેન્દ્રિય જીવ એમને 5 પર્યાપ્તિ હોય છે. આ ચાર જે કીધી એ તો હશે જ, અને 5મી ભાષા પર્યાપ્તિ અને સંજ્ઞી એટલે કે મન વાળા પંચેન્દ્રિયને 6 પર્યાપ્તિઓ બતાવાયેલી છે. એટલે અહીંયા એવું વિચારાય કે જેમ કે એકેન્દ્રિય જીવને 4 પર્યાપ્તિ કીધેલી છે, તો એકેન્દ્રિય જીવ 4 પર્યાપ્તિ કર્યા પહેલા મરી જાય તો તે અપર્યાપ્ત રૂપે કહેવાય છે. અને જો એકેન્દ્રિય જીવે 4 પર્યાપ્તિ પ્રાપ્ત કરી લીધી અને પછી મરે તો તેને પર્યાપ્ત એકેન્દ્રિય કહેવાય છે. એ જ રીતે આપણે દેહેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય બધામાં આપણે આ જ રીતે વિચારવાનું છે. તો હવે પ્રશ્ન થાય કે આ જે પર્યાપ્તિની પ્રક્રિયા છે એ કેવી રીતે હોય? તો એના માટે એક સાદી દ્રષ્ટાંત બતાવાય છે કે હવે જેમ કે આપણે કહીએ કે આ જે પર્યાપ્તિ છે એ જીવને એક સાથે શરૂ થાય છે કે વારા ફરતી શરૂ થાય? કોઈને ખબર છે? તો ચાલુ થાય એક સાથે થાય કે વારા ફરતી થાય? એક સાથે ચાલુ થાય. બરાબર. આપણે આ કહેવાય ને કે એક રીતે દ્રષ્ટાંત આપણે કહીએ ને કે આપણે ઓલિમ્પિકની રેસ દોડાતી હોય ત્યારે કેમ 5 કે 7 કે 10 માણસો એક સાથે દોડતા હોય છે. બધાની શરૂઆત સાથે થાય છે પણ બધાનું એન્ડિંગ અલગ અલગ ટાઈમે થતું હોય છે. અને કોઈ એને પૂરું કરે પણ છે ને કોઈ પૂરું નથી પણ કરી શકતું. તો બસ એના સમાન આપણી આ પર્યાપ્તિ માટે વિચારણા કરવાની કે બધી જ પર્યાપ્તિઓ આહાર છે, શરીર છે, ઇન્દ્રિય છે, શ્વાસોશ્વાસ છે, ભાષા છે ને મન છે, જે જીવને જેટલી કીધેલી છે પર્યાપ્તિ એ જીવ માટે એ પર્યાપ્તિ એક સાથે ચાલુ થાય છે અને ચાલુ થતાની સાથે જ આહાર પર્યાપ્તિ બધા તરત જ પૂર્ણ કરી લે છે. શરૂ થયું નથી ને પૂર્ણ થઈ નથી. પછી જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ આગળની પર્યાપ્તિઓ જીવને પ્રાપ્ત થતી જાય છે. ક્યારેક જીવ પૂરેપૂરી પર્યાપ્તિ પૂર્ણ ન કરે એની પહેલા જ જીવ શું કરે છે તો કે મરી જાય. જીવને આહાર થાય છે, શરીર થાય છે ને ઇન્દ્રિય, આ 3 પર્યાપ્તિ તો જીવ પૂરી કરી જ લે છે. અને પછી જીવનું શું થાય? મૃત્યુ થાય. શ્વાસોશ્વાસ નામની પર્યાપ્તિ પૂર્ણ ન કરી શક્યો અને એની પહેલા જ મૃત્યુ થયું તો એવા એકેન્દ્રિય જીવ માટે અપર્યાપ્ત એવું કથન કરેલું છે. આ જ રીતે આપણે દરેક જીવોનું પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા સ્વરૂપનું ચિંતન કરી શકીએ છીએ. તો હવે આગળ આપણે વિચારતા હતા આમાં સંસારી જીવની અપેક્ષા. તો આ જે સંસારી જીવ સંબંધી આપણે અપેક્ષા છે એમાં મૂળ આપણે ચિંતન સંસારી જીવો માટેનું કરવાનું છે કે હવે આ જેટલા પ્રકારના જીવો બતાવ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12 આમ ટોટલ 11 ટાઈપ બતાડ્યા આપણે
જીવોના ભેદના. તો હવે એમાં કઈ જગ્યાએ સંસારી જીવોમાં મારાથી વિરાધના આદિ થાય છે કે કોઈકની આરાધના, કોઈકને બચાવવા રૂપનું કાર્ય થાય છે, એ આપણે અહીંયા સમયે આપણા આત્મામાં ચિંતન કરવાનું છે. જેમ આપણે કર્મ પ્રકૃતિમાં વિચારતા હતા કે જે કંઈ પણ થાય છે તે કર્મોને આધીન થાય. કોઈ થર્ડ પર્સન કે અધર પર્સન તો માત્ર નિમિત્ત છે, એટલે એની ઉપર ગુસ્સો કરીને કઈ કામ છે નહીં, એવી વિચારણા આપણે કર્મ પ્રકૃતિમાં કરતા હતા. હવે આ જીવ તત્વ માટે એવી વિચારણા કરવાની છે કે જે કંઈ પણ કાર્ય કરું છું, જે કંઈ પણ એક્ટિવિટી કરું છું, શું એમાં કોઈ આ સંસારી જીવમાં રહેલા કોઈ જીવની હિંસા કે વિરાધના તો નથી થતી ને? સમયે આ વસ્તુનું ચિંતન આપણે કરવાનું છે. કારણ કે આપણા શાસ્ત્રો આપણા ચોપડાઓમાં ઘણી સૂક્ષ્મ વાતો બતાવેલી છે. કારણ કે આપણા ચોપડા અને શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કે છે કે માણસ જો ઉપયોગ વિના બોલે તો પણ જીવની વિરાધના થાય છે, અને એના કરતા પણ જો માણસ શ્વાસ લે છે ને, શ્વાસ છોડે છે, ત્યાં પણ જીવ વિરાધના થઈ શકે છે. તો વિચારો કે આપણો એક સેકન્ડમાં લેવાતો શ્વાસ પણ બીજા કોઈ જીવની વિરાધનાનું કારણ બનતું હોય છે. તો એનો મતલબ એવો નથી વિચારવાનો કે આપણે શ્વાસ લેવાનું બંધ કરીએ, પણ એનો મતલબ આપણે એવું વિચારીએ કે જો કે મારું જીવન સૂક્ષ્મ જીવો કે અન્ય જીવની વિરાધનાથી જ થયેલું છે, તો હું મારા જીવનને સાર્થક કેમ ના કરું, મારા જીવનને સફળ કેમ ના કરું? સમય જેમ મારાથી બીજા જીવની વિરાધના થાય છે, એ જ રીતે હું સમય એટલો સાવધાન રહું, એટલો સાવચેત રહું કે કમસે કમ ભલે વિરાધના છે પણ સાથે સાથે આરાધના કરું, પુણ્ય ઉપાર્જન કરું કે જેના લીધે આ વિરાધના રૂપે મને લાગે છે. તો આવા બધા ચિંતનો આપણે અહીંયા જીવ તત્વ સંબંધી કરવાનું છે. આ વાત આપણે માત્ર કરી સંસારી જીવની અપેક્ષાના ભેદો છે. હવે એની સાથે આપણે સિદ્ધના પણ જીવોની વિચારણા કરવાની છે. હવે જે જીવની અપેક્ષા બતાવું છું, અત્યારે જે શીખ્યા એ માત્ર સંસારી જીવની અપેક્ષા હતી. હવે જે શીખીશું એ સંસારી અને સિદ્ધ સર્વ જીવની અપેક્ષાએ ભેદો બતાવીએ છીએ. તો સૌથી પહેલું અહીંયા પણ એ જ રીતે જીવનો એક ભેદ છે, ચૈતન્યવાન લક્ષણ. ચૈતન્ય લક્ષણ વાળો જે છે તે જીવ કહેવાય છે. પછી બીજી રીતે બતાવાય છે તો કીધું કે જીવના બે ભેદો છે, સંસારી અને સિદ્ધ જીવ. આ જીવને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાં ઘણી જગ્યાએ લખાણમાં જોવા મળે છે કે જીવો બે ભેદે છે, સંસારી જીવ અને સિદ્ધ જીવ. પછી આગળ કે છે જીવો ત્રણ ભેદે છે, ભવી, અભવી અને નો ભવી. ભવી એટલે કે જે મોક્ષમાં જવાની યોગ્યતા વાળા છે તે. અભવી એટલે મોક્ષમાં જવાની લાયકાત જેમની નથી તે. અને નો ભવી એટલે નો ભવ નો અભવ એટલે કે સિદ્ધ ભગવાન. તો
એ રીતે અહીંયા 3 ભેદો જીવોના બતાવ્યા. કારણ કે સંસારમાં આ 2 પ્રકારના જીવો તો આપણી આજુબાજુ રહેલા જ છે, ભવી અને અભવી. કોઈક જીવ મોક્ષમાં જવાની યોગ્યતા વાળા હશે, કોઈક જીવ મોક્ષમાં જવાની અયોગ્યતા વાળા હશે. એ તો આપણી આજુબાજુ આપણે વિચારી જ શકીએ છીએ. પણ જે નો ભવ અને નો અભવ રૂપે બતાવાય છે એ સિદ્ધના જીવો રૂપે ચિંતન થાય છે. કારણ કે સિદ્ધના જીવને નથી ભવી કહેવાતા, નથી અભવી કહેવાતા. માટે ત્રીજું પદ ઉભું કરેલું છે, નો ભવી નો અભવી. તો હવે આપણે આગળ વિચારીએ. આમાં જીવના 4 ભેદ પણ બતાવાયેલા છે. 4 દર્શનની અપેક્ષાએ જીવના 4 ભેદોનું ચિંતન અહીંયા છે. ચક્ષુ દર્શની, અચક્ષુ દર્શની, અવધિ દર્શની અને કેવલ દર્શની. આપને જો યાદ હોય તો દર્શનાવર્ણીયના જે આપણે ભેદો શીખ્યા હતા કર્મ પ્રકૃતિમાં, એ દર્શનાવર્ણીયમાં આપણે 9 પ્રકારના દર્શનાવર્ણીય શીખેલા હતા. એમાં જે 9 પ્રકારના દર્શનાવર્ણીય હતા એમાં 5 ભેદ નિદ્રાના હતા અને 4 દર્શનના હતા. એ જે 4 દર્શનના હતા ને, ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ દર્શનાવર્ણીય અને કેવલ દર્શનાવર્ણીય, એ 4 દર્શનને આધારે જીવના અહીંયા 4 ભેદો વિચારાયા છે. કે સર્વ જીવ આ 4 દર્શનમાં શું થયેલા છે તો કે છે કે વહેંચાયેલા છે. કોઈકને ચક્ષુ દર્શન છે, કોઈકને અચક્ષુ દર્શન છે, કોઈક અવધિ દર્શનની છે, અને જે ઉપરના ગુંઠાણ એટલે કે 13મા 14મા ગુંઠાણે બિરાજમાન છે એ બધા જીવો કેવલ દર્શનની રૂપે છે. તો એમ અહીંયા જીવના 4 ભેદ 4 દર્શનની અપેક્ષાએ બતાવાયા છે. હવે જે આગળ આપને બતાવશે અહીંયા જીવના 5 ભેદ, 6 ભેદ, પછી 8 ભેદ અને છેલ્લે 13 ભેદ. તો આ ભેદોનું ચિંતન હવે આપણે કાલના સ્વાધ્યાયમાં કરશું કે કઈ રીતે 5 ભેદ થાય છે, કઈ રીતે 6 ભેદ થાય છે. એ બધી વસ્તુઓનું ચિંતન કાલના સ્વાધ્યાય માટે રાખીએ છીએ.